સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લા રાજકારણમાં ગરમાવો। ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લા રાજકારણ ગરમાવો। ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વિરુદ્ધ માતર વિધાનસભાના વિસ્તારના સંગઠને કરી નારાજગી વ્યક્ત। બે વખત પાર્ટી વિરુદ્ધ જય પાર્ટીને હારનો સામનો કરાવ્યો છે। પૂર્વ ધારાસભ્યએ માતર એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના ચેરમેન બનાવવા જાહેરમાં ટેકો આપ્યો હતા। કેસરીસિંહે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી હતી। પૂર્વ ધારાસભ્યએ આ તમામ આક્ષેપ સાથે માતર વિધાનસભાના ધારાસભ્ય 3 તાલુકા અને શહેર મંડળના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા। કેસરીસિંહ ભાજપના પૂર્વ ધારાસભ્ય હોવા છતાં સહકારી ચૂંટણીઓમાં પાર્ટી વિરુદ્ધ જય કૃત્ય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ। ધારાસભ્ય કલ્પેશ પરમાર, ચંદ્રેશ પટેલ, ભગવતીસિંહ પરમાર, અજીતસિંહ ગઢવી, કિશોરસિંહ ઝાલા, મનોજસિંહ રાઠોડ, વિજય વ્યાસ સહિતના નેતાઓ સહિત 200થી વધુ કાર્યકર્તાઓ કમલમ પહોંચી રજૂઆત કરી। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી। કેસરીસિંહના લીધે પાર્ટીમાં કાર્યકર્તાઓને મનભેદ થતો હોવાનો પત્રમાં ઉલ્લેખ। અજીતસિંહ ગઢવી, બીજેપી ઉપાધ્યક્ષ માતર। તમે કાર્યકર્તાઓ સાથે આજે કમલમે આવ્યા છો, શું માંગ છે અને કેવા પગલાં ભરાવા? અત્યારે આખું માતર વિધાનસભા સંગઠન એ રીતે આવ્યા છે, તમામ કાર્યકર્તા હોદ્દેદારો કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે, પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી। 2 વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા પૂર્વ ધારાસભ્યશ્રી સાથે છીએ। શું માંગ શું છે? માંગ એક જ છે, આજે જિલ્લા અધ્યક્ષને બધા સાથે મળીને અહીં આગળ આપવા આવ્યા છીએ કે ભાઈ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, નહીં તો પછી સમૂહ બધા રાજીનામું આપવા તૈયાર છે। કેટલા લોકો આવ્યા છો? કયા મુદ્દાઓ? તમામ 4 મંડળના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના લોકો, એ બધા જ અહીં અને મોરચાવાળા તમામ લોકો હાજર છે। માનો કે આજે તમારી જે રજૂઆત છે તેને ન્યાય નહીં મળે તો આવનારા દિવસમાં ક્યાં રજૂઆત કરશો? એટલે રજૂઆત અહીં પહેલાં જિલ્લા સંગઠનમાં આપવું પડે અને પછી અહીંથી ન્યાય નહીં મળે તો પ્રદેશમાં પણ જવાની બધાએ ચીમકી ઉચ્ચારી છે। જિલ્લા સંઘનું ઇલેક્શન હતું, એમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ભાઈ ભગવતભાઈ કાલિદાસ પરમારને પાર્ટીએ ઉમેદવાર બનાવેલા અને એમની સામે પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી હતા। તો પાર્ટીના ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઊભા રહીને એમની સામે ઊભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા। એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે 4 મતે હારી ગયા છે। તો પાર્ટીને જણાવાયા છે કે ભાઈ પાર્ટીની અંદર બે તળા વિભાગ પડેલા છે, તો કાર્યકર્તાઓનો અહીંયા આગળ મરો થાય છે, કાર્યકર્તાઓને નુકસાન પણ થાય છે અને એના લીધે પાર્ટીને એક મોટું નુકસાન થાય છે। એટલે પાર્ટીને નુકસાનથી બચાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી માન્ય અજયભાઈ બ્રહ્મભટ્ટને મળવા આવ્યા હતા। શું માંગ સાથે આવ્યા છો? અમારી માંગ એ છે કે ભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીને હાલની તારીખમાં સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે। જો સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દા ઉપરથી રાજીનામા આપીશું। ચલો આવી જાઓ।